હવેલી માં છે થોડું કેવું લાગે મને. હા બી ઓય હારું બી ની ગયું. કાલ રાતે બહુ જોતો ઓય થોડા હા મને નહીં હું એક દાડો હમણાં ગયો તો બારે કાલે મને થોડું એવું લાગ્યું. હું શું કહું હા આપણે હવેલી વેચી વેચી નાખી. નવી હવેલી લઈ ઓય મને હારો કાલે હું એવો જતો ને હા મને એવું લાગે અને હવે આ ખંડર થઈ ગઈ છે હાવ. વેચી મારી વેચી મારીને એક નવી લઈ લીધી. નવી લઈ હા પેથાજીને ફોન કર આપણે પેથાજીને ફોન કરી બરાબર બોલાવ બરાબર હોય તો તે આવે આપણે પેથાજીને ફોન કરી આવે આપણે સોદો કરી ના ના કરી નાખીએ હાલો. હલો પેથાજી આપણે હવેલી વેચવાની હતી. ઓય હવેલી તો સારી છે તમારી 10% મળી જશે. કોણ તમારું? 10% કમિશન આપો 10% કમિશન આપી દઈશું. થોડુંક એવું છે. 4 રૂમ છે. ઘર તો સારું છે હવેલી તો થોડુંક એવી છે ભૂતિયા જેવી છે. કરી આલો ને. બરાબર નીકળવાનું હા બરાબર નહીં કહેવાનું ખાલી અમારું કરી આવે એટલું કામ તમારા 10% હાસા. ના ના તો સારું હેડો એ એમ તો કીધું કે વેચાઈ નાખીશ એક દાડા જો કે ગ્રાહક મળે તો બે દાડા મારી બે દાડા ગ્રાહક થી લઈ આવ. उठाइए ना। હેલો બોલો બોલો રમતુજી. હવેલી વેચવાની એમ ને? વેચવાની તો ખરી પણ વેચાવી તો દઉં પણ મારો ફાયદો શું? 10% બે માણસ તો હે લઈને આવું તો પછી વાત કરી આપણે. આપણે આવી જાય ઓ આવો આવો પેટાજી આવો બે મજામાં મજામાં. મને વસ્તુ બેહવા દે તો ફાવે તમને તમે નો ના બોલો. હવેલી ને શોધો છે. હવેલી તો અમારે દેવી છે જો હોય તો આમ બે ભાઈ વિચાર હતા તમે આ કેમ બેઠા ઘરે નહીં? એટલે અમે આવું વાતાવરણ હતું તે મોજ મારતા હતા. તો હવેલી છે હેડો આપણે જઈ જોવા કેવી છે. કઈ ડખો નહીં ડખો તો કઈ નથી. શું ભાવ છે? ભાવ તો 8 કરોડ રૂપિયા કે 8 કરોડ તો હવેલી આપણે ઓઈ પ્રમાણે હાલે પુરાજી અંદર આપ એવું કઈ નહીં. હા છે અંદર કોઈ આવે ડખો ના હોવો પડે. બીજું કોઈ ડખો હશે તો પછી તમારે જોઈ લેવાનું બધું કમ્પ્લીટ કરીને કાગળી બાગળી જોઈને તમને પછી આપણે ફાઇનલ કરીશું. તો કશો વાંધો નહીં હેડો જાઓ. આપણું કમિશન તમે એ હેડો ખરા ભાવ નથી થાય પછી કમિશન કરી હાલે તમે એ તો કોઈ સમજ કેમ તો સમજ છે બોલો. હવે તો સારું હેડ એવું નહીં ચોક લપકી ના પડે ને 200 ખાઈ જાય 200 ખાઈ ગયા તો નક્કી ના કરે પડો પ્લાસ્ટર કરાવલ છે હજી કેટલું આગળ છે? બસ બસ નજીક જ છે. નજીક જ છે તોય નહીં તમે ના દેખાઈ રહી તો નહીં. હા હા પણ આ તો નવી આવો 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 બેટાજી આવો આપડે તમને વસે બેહવાની જે શોખ એટલે વસે બેહવા આગેવાન ગાડી ને હવેલી બતાવી હવેલી તો બતાવો. ના તમારે કોઈ મારી હવા લેવામાં તાળું તો ખોલો. હા તાળું ના ખોલવાનું પછી તમારે હા અમારા ભાઈ જમતું આ તો તમારા ભાઈ છે. મારું નામ બાબુજી અમારા પેટાજી પેટાજી તો ઓળખાવ ને પેટાજી અમારી ઓળખાણ આલ દો તમે આપને પેટાજી આ છે લાભ 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 અને આ પૂરોજી મારા નાના ભાઈ હા આ 18 છે. આપણે મેળા ખાશે કપડા મેળા કપડા
અને આ ભેગી આવતો આપણે તો આમાં નોટોના બંડલ ગોઠવવા પડશે શું કેવું પુરાજી હા તમારે હા હવા લ્યો આગળની મકાન બતાવો તમે નાના બતાવી આ જો અમે જૂનું હતું પેલા અમારે આમાં રહેતા દાદા મુજબ આ અમારે હજારો હોય અને અત્યારે કાંઈ રાસ્તા નથી, ખાલી હોય અમે રહેતા નહીં એટલે આ બધું કોઈ રાખવાનું થતું નહીં. આ 2018 અને આ 2 હોય પણ આ મકાન કેમ બધા બંધ પડ્યા છે નહીં, કોઈ રહેતું જ નહીં. આ કોને હલવાયા કાક કરતા લે કિંમત મજા પેઠાજી કિંમત પણ વેરી છે પણ તમે ખોલી ની બતાવતા કોઈ અંદર શેની ગડબડ બોલી કશું ગડબડ નથી. ના ગડબડ કઈ નથી. એમ? ખાલી અમારે શું કોઈ રહેતું નથી ને કામ કરી જાય એટલે અમારે વિદેશમાં રહે રાભીજી. હા અમારા ભાઈ રમતુજી છે. રમતુજી હવે ક્ષેત્રમાં રહે છે. મોજો છે બેંગ્લોર એટલે હાલ મકાન બંધ રાખ્યું લઈને એને વેચ્યું બેંગ્લોર અમારા ભાઈ લઈ આવ્યો બેંગ્લોર લઈ પણ આ મકાન તમે હારી ગયો આ બીજો ઈ થોડુંક એવું છે અમારે આ જોન છે નોનું છે આ જોડો આપણે પકડાવી રહ્યું લાગે ના ના એ વાત છે નોનું નહીં જ નહીં વાળતા પેઠાજી લાઈન બોયા છે ઘણા હોયમાં બધું હારે લાગે બીક મારી મારી બોલે છે કે ફૂલના ચપ કરી જાય કરે એવું લાગે ના માને બે ભાઈ હારા ચેક કરી લેવાનું બધું કાગળિયા ફૂટવા વેલીમાં મને ડાઉટ લાગે હારે એમાં જોવું ના પડે હું આયા જ રહેતો ઘણા વર્ષ ત્યાં ભાગી રહ્યા રાતે એમ કોણ ના ના આયા જ નહીં રહેતા 5 વર્ષ ત્યાં શું કેતરામાં કર જાય કામ બધું આવડે આવ્યું ને એટલે બધું કામ આપણે જોવા મળ્યું છે કોને પણ આ કેમ રેત બેટ જે પ્લાસ્ટિક બ્લેક નહીં અમે દેતા નહીં ને તો આના પૈસા કપાય તમારે 5 પછી ઉષા હા. અને લાઈટ બાઈટ રાખ નહીં અમારે કોને સોલર પેનલ ગોઠવલ છે બેડે ઉલે બે હવે તાપ આવે ના ના એ તો ચા પાણી કરી અમારે જોવું હોય તો લઈ લો ઓય લો એટલે પાછા ચેક કરી તમારે આ તો પણ ખુલતું હોય ને હા ફિંગર લોક હે ફિંગર નુકસાન કરાવશે બોલો મને જેવું લાગે આમાં શું લાગે મને લાગે આવું કૂતા હશે ને રાતે ગોદડે થઈ જાય સાચા વાળા થઈ જાય મને શું લાઈટ તો લાગે છે લાગે પણ હવે શું કરાવ કહો તમે કોણ કરો કિલો તો શું કઈ લે ને નહીં જાય એમ જ હોય પછી આપણે બીજા ચેન્જ પધરાઈ દેશે ઓય આપણે તમારે સસ્તી ને હા વાત તો કરો હા બોલો હવે હવેલી તો મને એવી નથી ગમી પણ થોડી ઘણી ગમી છે તમે ભાવનું હવે નક્કી કરો ભાવ નહીં તો શેઠને વાત કરી એટલે ખબર પડે એવા બધું બોલો તમારે બે ભાઈઓને કોઈક વાતચીત કરવી હોય તો કરી લો ને પછી તમે ભાવનું કહો મારે બીજે જવાનું ફાઇનલ ભાવ જણાવી દો હા બોલો ને બધું શું આપણે કિંમતમાં તો હવે 100 કરોડ કહે છે આપણે 8 કરોડ કર્યા પણ 5 કરોડ આવે નિહારી પૂછ્યું અમે જેવું રાતે અમે હુએ નહીં દેતા હુએ નવા મકાન નું અંદર તારી ઈ તો કરી નાખશું આપણે થોડી વાત કરી હતી બોલો આપણે આરું કામ કરાવી આલો તમે અમારું હા 100 કરોડ માં પૂરું કરાવો હવે આપણે આ વેચાઈ નાખો પછીની વાત પછી કરશું આપણે કમિશન તમારું વાંધો નહીં હા એ આપણે બધું સમજીને કરશું અત્યારે આટલું કામ કરાવી દે એ તો અહીંયા આપણે વાત કરી હા અમે બે ભાઈઓમાં સુતા હતા ભૂતિયા મહેલમાં નહીં રહી ગયા અમે બરોબર આમાં અમને સુતા કરો અમે તમારા આભારી વાત ના કરતા વાત ના કરતા 100 કરોડ નહીં 5 કરોડ આવશે 5 કરોડ માં આપણે તો રાતે રેન તો હાલે નહીં આવતી રેવા નહીં કરાવી નાખ તો બોલો શું તમે વાતચીત કરી વાતચીત તો હવેલી ની કિંમત 8 લાખ રૂપિયા 8 કરોડ છે 5 કરોડ એમ હા પુરાજી 5 કરોડ કીધા હે એટલું બધું નહીં ના બોલે હવે આપણે જો હવેલી મને તો વધારે ભાવ લાગે છે તો અમે હવે કહો કરાવો મન રાખે તમારું તો અમારા તો અમારા તો નહીં પોહાય ના બીજી બોલો હા બોલો રમતુજી તમને એક વાત કરું બે કરો ના ના એક જ કરું હા તમને ખોટું ના લાગે તો અરે હવેલી રહી ને હા એ રમતું હા
છૂટા થાય આપણે બીજા ગ્રાહક છે આપણી હવેલી જેવી તેવી નહીં તો ગ્રાહક નહીં આપણી હવેલીમાં સોના ચાંદીની સોના ચાંદીની આપણે દાદા કહેતા હવેલી કઈ જેવી તેવી નથી ને બામણિયા બચ્ચા રહેતા ને એ વખતની હવેલી છે આપણે દાદી ખરીદી રેડી એટલે લેવી એટલે કહી દે છોકરો લેવાના છે બાબુજી હા બોલો રમતી અમાર ભાઈ કે 100 કરોડ સિવાય આવવાનું થતી નહીં આપણે એમાં પુરાજીને બે વાત કર લે પછી તમે વાત કરી લો તમારે લેવી હોય તો આવી છે તમે બે ભાઈ વાત કર લો પછી તમને જવાબ આપા તમે વાત કરી લો બાપ દાદા એ હોનાની ઈટું ભારી હશે કોઈ દાડો ખબર નહીં હું કઈ રમવાનું હવે છોકરો તો મોખા પડે કેટલા મારશે પોસ કહી દો છેલ્લા 5 માં રાખો 5 માં ના પૂરું રાખો અમારું મન રાખો બાબુજી નહીં તમે હવેલી દો તમને થાય કે ના 5 માં તો ના પૂરું તમે કાક કરો ને પેસાજી તમે કોક કરો પેથાજી હવે ના પેસાજી એટલે આપણે બોલું પેથાજી નો બોલો 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 આ બીજે હવે કોક તમે 10 રાખો રાખો ભૂરિયા તો કોઈ નહીં અમારા બાપ દાદી કાઈ નહીં કીધું સોના ચાંદી નહીં ભારી અલા તમે અમારી પાસે રાખો રે તમે ભૂલી મારી મારી ટકા અમે આજ તમે હવે બસ અમાર ખરીદી બસ ખરીદી અમાર કાઈ હા એમ ના કહેવાનું હોય કે ના ના બારી તમે માથા કૂટ કરવા નથી અમારે માથા કૂટ એટલે તમે કેવા શું માંગો એટલે તમે જ નહીં પાડો શાંત રાખો આપણે હવેલી આમ ના હોય સમજાઈ ગયો કોઈ અલા મારું મન રાખો પડો કે લડવાનું થઈ ગયું બેટાજી હમલે જો અલા શાંતિ રાખો મારું મન રાખો તમે મોહ તમે શાંતિ રાખો આપણે લખો હે ના ના બોલાય તો સાચી વાત એટલે હે ને હાડા 5 કરોડ નું ફાઇનલ કરી ના ના તો આપણે દઈ ગયો સારું 5.5 નું ફાઇનલ રાખો આપણે 5 માં રાખો કે ઉતરાય 5 માં 5 માં ના બોલ યાર હવેલી મોટી છે પાછી તમે જોઈને અમે દેખાડી હવે એમાં કાટ સરે એવું લાગે શું કહેવા માંગે છે 5 માં રાખો 5 માં રાખો એમ કે આપણે ઓલા મકન 5 માં ફાઇનલ દો હા 5 માં ફાઇનલ અને શું કરશે બાપુજી આપણી તો આજ છે বুঝી હા બોલો તો અમને હવેલી તો પસંદ આવી 5 કરોડ ફાઇનલ થયું તો અમે 2 કરોડ આપણે ઓનલાઈન નાખી દે તમારે નાખો બરા રેડી અને આપણે જે 3 કરોડ બાકી રહ્યા ઈ આપણે જ્યારે તમે ડોક્યુમેન્ટ આલો સહી સિક્કા થાય પછી નાખે રેડી અત્યારે બોનું વાળ દો 2 કરોડ 1 કરોડ રમતુજી નામ નાખો રમતુજી કંપની માં નંબર રમતીજી લગાવો રમતુજી બાબુ બોલો બોલો ના ના એ તો તમે આપણે શાંતિ રાખો આ જાય પર કરે કંપની આવી જાય જોઈ લો ના ના આવી જાવ ભાઈ નામ આવી જાય આવી જાય રમતુજી ને ફોન કરી બીજા 1 કરોડ કેમ નાખો એ ભાઈ નામ આવી જાય નાખી બાબુજી તમારે આવી જાય જોઈ જોજો ફૂલ તો 10 કરોડ નાખી લો મેડવા ખપાતી નાખો 10 કરોડ નાખો ના લાગે એવું તો નથી આ તો અરે કે બદલે ના ગરીબ માણસો દેખાય ગરીબ ઘરના અમે ચાલા પડે આપણે પૈસા વાળા તમે તો દુખ મારી તમે હવેલી જોવા આવશો તારે ખબર પડશે આ અડારામાં શું ખબર પૈસાના બંડલ પડે છે પૈસા ના એને કાટ વેળાવા હાથ લોક માર દો હેડો પુરાઈ સારું હેડો વાકોજી સારું હેડો રમતીજી અને પુરાજી હેડો તમે રમ કરો ખારા ના તો ના રાખો સારું એના આવ્યો તો કરી નાખી પુરાજી જાઓ પછી આવો તો આવો બીજી આવો અરે રમતુજી ભલે કેવો આપણે વાત કરીએ મંદુજી આપણે બેઠાજીને તમે શું કમિશન ની વાત કરી છે કમિશન ને તો આપણે 10% નું કીધું હતું બેઠાજી કે નહીં પોહાતો હવે આપણે કમ કરાવી વધારે આપી 5% વધારે બેઠાજી તમે રાજી આપણે 20% નું રાખો તમારો મોટો સોદો કરાયો છે 20% તો બહુ વધારે થઈ જાય એટલે ભૂતવારી હવેલી છે આરામ તમારી સારી કિંમત દેવરાવી તમને બેઠાજી અમારે શું ટૂંકો એ તો અમે બધું જાણી રહ્યા એને ખબર નહીં તમને આ વાત ખબર છે કે આમાં ટૂંકો ખાઈને મરી ગઈ છોકરી એ તો આપણે ભૂતની વાત થઈ ગઈ હતી એટલે પછી બેઠાજી તો બધું જાણે ભૂવો હા આપણે તો જાણી બધી હા તો આપણે બેઠાજી 20% તમે 20% ફાઇનલ રાખો ને એટલે મહેનત કરી ફોન પે કરી નાખો ફોન પે કરી નાખો તમારે 20% વધે નાખી દે નાખી સારું સારું હેડો હા ભલે ભલે આ કાટો પે અહીં પેસે નાખી દો હેડો આવો પે થાય કેમ છે હવે નહીં રામ રામ કરવા કંટાળે
અલ્યા ઓલા હારા તમે હવેલી જ કીધું પણ ઈરાઈ થોડા બોલતા જ આવતા રીંગનું સડીને મને રી સડી ગઈ પણ હવે હવેલી લેવાની હતી એટલે હવેલી નંબર છે એટલે આપણે ના બોલ હવેલી રેડી એટલે તો બોલ્યા નહીં અમે એટલે આપણે બગાડી ખાલી ખોટું આપણે સોદો હારો થી જો હે મને ઈ દાડો રી સડી હતી પણ મેં આપણે પેથાજી નું મન રાખ્યું નકર મુએ ભમાઈ દીધો કે જો આજ કોઈ બોલ્યા ને જો ડોક્યુમેન્ટ માં તો હવે નહીં મેળાવ ના બોલે આપણે હમું નજર રાખવાનું તો એને શું કીધું આપણે સહી સિક્કા કરવાનું સહી સિક્કા આપણે કરાવી નાખી જઈએ આજનું કીધું આ વાત દે હવે ઉત્તમ જંગલ જવાનું છે એટલે અહીંયા બધું કામકાજ અહીંયા ઉપર ચા બાપુ પડે એટલે અહીંયા જવાનું છે નીકળવાનું છે એટલે આપણે આજના જ બધું બતાવી એટલે જા આપણે કમિશન નું આપણું શું તમે 10% નથી આપી 10% માં તો નાબો હોય મોટો સોદો હોય એવા તો અહીંયા આપ્યા હશે ને થોડા ઘણા ઈ તો 5% આ એટલે 5% લે તમે લેવું પડે યાર અમારે સામે જોવું પડે તમે તો ઢોલ નાખી બગાડો બેન ઢોલ નાખી બેઠો તમારે બે સાઈડ નું જોવું પડે યાર પુરાજી આપવા પડે એને છોકરો બાપરા હવે એને તંતો એટલે આપણે નાના પડાય હેડો તો જા આપણે તમને 20% આપી દઈશું 20% આપી હાલત નાખી દઉં નાખી આવી જઈ કોણ ઘરે પડી તો આવી જાય તમારું બરો અરે સવારે મળે જી અને તારે જેવું નહીં લાગતું હવેલીમાં મને એવું જ લાગે રાત પડી ગઈ મેમન નો કેમ તમે ડાબો મોટા કરીને દે આવો બેટાજી આવો પૈસા નું આપડે તમે સહી સિક્કા થઈ જાય પૈસા નાખી દો પૈસા નાખી દો પેલા સહી સિક્કા કરો પછી પૈસા પુરાજી એ રાતે સહી સિક્કા કરો એ પૈસા દેજો રેડી પુરાજી તમે કરો સહી સિક્કા હા કાગડી તો હાલે હા બોજી હા બોલો પુરાજી કરી નાખ કાગડી પણ હું શું કહું હા હવે મને એવું લાગે છે ને કે તમે આટલા દાડા પૈસા ઓનલાઈન નાખ્યા તો તમે મારા પાસે નાખી લીધા પણ હવે આ જે સહી કરવાની છે એ આપણે તમને હવે આવડતી નથી એટલે હું તો કહું ને અંગૂઠો મારી નાખો ચાલો મારો હાથમાં તમારે નહીં હાથમાં તમારે આ ધડકાટમાં નહીં આવે પગનો મારો પગનો મારે મારી નાખો પગનો તો પગનો માટી તો લઈ લે અલા ચાલો ચાલે આપણે ઓલા જે પૈસા બાકી 3 કરોડ તો હાલ દીધા ને તમે તો હાલ દીધા ઓનલાઈન કરો આવી જાય ધરમથી હવે અમે શું કર તમારે હવે અમે અઠવાડિયામાં આવી જશે એટલે તમે તમારી આવેલી ખાલી કરી નાખો 2-3 દાડામાં પછી આપણે તમારે કોઈ બેંગ્લોર કામ હોય તો પતાઈ યાર અમારે બેંગ્લોર અમારે કે જવાનું હાલો પતાઈ ના ચાલે પતાઈ લે કોમ પતાવવા હું તો કુછ ને પતાવશે ના ના કામ બી અંદર પતાઈ નાખો પછી અમે આવી બધી સાફ સફાઈ કરી તમારે સામાન ભરીને જતા રહો આ તો હવેલી ઓળખાશે ની અમારા હાથમાં આવતી તારે તો હા પૂછલાવ હમ આ તો તમે વિચારશો કે અમે આ લીધી કેવી કરી હોય ના ના બગાડતા નહીં અમારે બગાડતા નહીં એલા હોના ના હીરા નામાં મોતીરા રખાવ ખબર ઈ તો કાઢી લેવાના તો હવે તમારે ચીજ લેવા નાખે અમારે બગાડતા નહીં અમારે દાદાનું પરદાદાનું ના બગાડ હા શું વાત છે હેડો હવે આપણે જા પુરાઈ આપણે શું લે જા એને કાઢો ને આપણે હવેલી હવે એવું આપણે માલિક થઈ જાય હોય જ ને આ તો અમે રજા લઈ ગયા હવે ના અમે રજા લઈ ગયા મારું મેડમ ઉપડો હવે તમે ઉપડો આવતા નહીં અરે યાર અમે નીકળશો હવે તો નીકળો હા કઈ કામ માં તો પાજો સારું કે છે તમારે રીતે કઈ છે હા વાળો પુરાજી બોલો હું તમને શું કહું કો કરો હવેલી તો લઈ લીધી હવે શું હવે અંદર બધી સાફ સફાઈ ની કરાવી પડે નોકર લાવશો નોકર ભાઈ મારાથી તો થાય એમ નહીં 5 કરોડ ના માલિક આપણે હવે કઈ આપણે કરતા હારા લાગી નહીં એટલે આપણે નોકર ના હાથ કરાવવું પડે હેડો હવે આપણે તારે જે આપણા ઘરે ના આવો કાલ આવો સાફ સફાઈ કરવા હેડો